ક્વેશ્ચન આપેલું છે કે 20, 24 અને 30નો ચોથો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો મિત્રો જ્યારે પણ તમને કોઈ ત્રણ સંખ્યાઓ આપેલી હોય અને ચોથો ગુણોત્તર શોધવાનું પૂછે ત્યારે એનો મતલબ એવું થાય કે ચોથા નંબરની સંખ્યા તમારે શોધવાની છે. તો આના માટે શું કરીએ જુઓ, અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે 20, 24 અને 30. હવે આપણે ચોથા નંબરની સંખ્યા અહીંયા માની લઈએ કે x એ ચોથા નંબરની સંખ્યા છે, એની વેલ્યુ આપણે શોધવાની છે. તો એના માટે તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ ત્રણ સંખ્યાઓ આપેલી હોય a, b અને c અને તમારે ચોથા નંબરની સંખ્યા શોધવી હોય તો ચોથો ગુણોત્તર કહેવાય એને. એ ચોથી સંખ્યા શોધવા માટે શું કરવાનું, તો અહીંયા યાદ રાખો x બરાબર બીજી અને ત્રીજી સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો અને એને તમારે પહેલી સંખ્યા વડે ભાગી દેવાનું. બરાબર, તો આ સૂત્રની મદદથી તમે ચોથા નંબરની સંખ્યા અથવા ચોથો ગુણોત્તર શોધી શકો છો. તો અહીંયા ચોથા નંબરની સંખ્યા x ને શોધવા માટે શું કરીએ, 24 અને 30નો ગુણાકાર કરીએ તો 24 ગુણ્યા 30 અને એને પહેલા નંબરની સંખ્યા 20 વડે આપણે અહીંયા ભાગી દઈએ. અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ, 12 દૂ 24 થાય, અહીંયા આવી જાય 12. 12 ગુણ્યા 3 કરીએ તો 12 તરી 36. તો 36 એ તમારો ફાઇનલ જવાબ છે અહીંયા. તો ચોથો ગુણોત્તર કેટલો થાય મિત્રો, 36 થાય. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે.